કરીએ એક મહત્વના સમાચારની તો જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં સેનાનું મોટું ઓપરેશન શ્રીનગરના લીડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ અને આ ઓપરેશનમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે। માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખનો પ્રયાસ થઈ રહ્યો છે અને ત્રણેય પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે। હજુ પણ સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે અને આ પહેલા પણ જ્યારે સેનાએ ઓપરેશન ચલાવ્યું છે ત્યારે આતંકવાદીઓને વીણીને માર્યા છે। ત્યારે ફરી એકવાર આતંકવાદીઓ માર્યા ગયા છે। 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને એ વાત પણ સામે આવી છે કે ત્રણેય પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે, કારણ કે પહેલગામ હુમલાના જે આતંકીઓ હતા તે તપાસ દરમિયાન નહોતા મળ્યા, પરંતુ આ જે આતંકવાદીઓ માર્યા ગયા છે 3 આતંકવાદીઓ, તે ત્રણેય પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે અને હજુ પણ સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે। બીજા જે આતંકવાદીઓ છે તેમનો પણ હવે ખાત્મો બોલાવી દેવામાં આવશે। तीन आतंकी मारे जाने की पुष्टि हुई है और 3 आतंकी जो है मार गिराए गए हैं। अब देखना ये होगा कि क्या ये विदेशी है या स्थानीय है, वो बॉडी रिट्रीव होने के बाद पता चलेगा। लेकिन इसके तार जो है कहीं ना कहीं पहलगाम हमले से जुड़ सकते हैं, क्योंकि ये ट्रैक जो है पहलगाम को कनेक्ट करता है, साउथ कश्मीर को कनेक्ट करता है और हो सकता है कि वो इसी ट्रैक से वहाँ से फरार हो और इतने दिनों तक इन्हीं जंगलों में भटक रहे हों। लेकिन पहलगाम हमले के बाद से लगातार मेरे पीछे जो आप ये पहाड़ियाँ देख रहे हैं, जो इरफान आपको दिखा रहा है, यही वो पहाड़ियाँ हैं जिसमें इस वक्त ऑपरेशन चल रहा है। हालांकि इससे आगे जो है जाने की अनुमति नहीं है। एक बहुत बड़ा सक्सेसफुल ऑपरेशन जो है इस वक्त हुआ है सुरक्षा बलों की तरफ से, जिसमें जम्मू कश्मीर के स्पेशल ऑपरेशन पुलिस के स्पेशल ऑपरेशन ग्रुप, साथ ही साथ सेना के कमांडोज, राष्ट्रीय राइफल जो है इसमें मुलविस थे और साथ ही साथ CRPF, ये तीनों एजेंसीज जो है एक जॉइंट ऑपरेशन इन्होंने लॉन्च किया और एक बहुत ही महत्वपूर्ण ऑपरेशन को अंजाम दिया। तब भी ये सवाल कहीं ना कहीं उठते थे सुरक्षा बलों पे, जो हमलावर है वो अभी फरार है और अगर आधिकारिक पुष्टि में ये साफ होता है कि ये तीनों वही है जिन्होंने हमला अंजाम दिया था, तो निसंदेह ये एक बहुत बड़ा ऑपरेशन होगा, एक बहुत बड़ी कामयाबी जो है सुरक्षा बलों के लिए होगी। तो 3 आतंकवादीઓને ઠાર મારવામાં આવ્યા છે અને એવું પણ તપાસ થઈ રહી છે કે આ જે 3 આતંકવાદીઓ છે, મારા ગયેલા 3 જે આતંકવાદીઓ છે તે પહેલગામમાં જેમણે હુમલો કર્યો હતો તેમાંના 3 આતંકવાદીઓ છે, ત્રણેય પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે। હાલમાં તપાસ ચાલી રહી છે, ત્રણેય પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે। આ બાબતે પણ હાલમાં તપાસ થઈ રહી છે। જે ઓપરેશન છે તે હાલમાં પણ ચાલુ છે। તો જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં સેનાનું જે મોટું ઓપરેશન ચાલી રહ્યું છે, શ્રીનગરના લીડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે અને આ ઓપરેશન હેઠળ સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે। માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખનો પ્રયાસ હાલમાં થઈ રહ્યો છે અને ત્રણેય પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે। ત્યારે હજુ પણ ચાલી રહ્યું છે સેનાનું ઓપરેશન મહાદેવ। તો આ ત્રણેય જે પહેલગામ હુમલાના આતંકી હોઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જે તપાસ થઈ રહી છે, કારણ કે ઓપરેશન હજુ પણ ચાલુ છે અને બીજા પણ જેટલા પણ આતંકવાદીઓ જે છુપાયેલા છે તેમને પણ વીણીને મારવામાં આવશે।